સમગ્ર મુંજાણી પરિવાર આયોજિત 13મા સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત આપ સર્વે બાળકથી લઈ અને વડીલો સુધી સર્વેને મારા જય સચિદાનંદ. આમ તો આ કાર્યક્રમ આપણે 12 વર્ષથી ચાલે જ છે અને આ વર્ષનું આયોજન કંઈક આટલા વર્ષ કરતાં અલગ છે. એ તમે અને હું દરેક કદાચ જોઈ શકીએ છીએ. 5 મિનિટ માટે બોલવાનું છે એટલે બહુ વધારે ન બોલતા, સમય વ્યર્થ ન કરતા, બાળકથી લઈ વિદ્યાર્થીથી લઈ અને બિઝનેસમેન સુધી દરેકને કામ લાગે એ ટોપિક પર આજે હું વાત કરીશ. સફળતા. આમ તો બહુ નાનો શબ્દ છે, પણ ત્યાં સુધી પહોંચવું ને એ બહુ અઘરું છે. તો સફળતા આમને આમ કોઈને મળતી નથી. વિદ્યાર્થી હોય તો એણે પણ એનો ગોલ નક્કી કરવો પડે છે. એટલે સફળતાનું જે સૌથી પહેલું પગથિયું છે ને એ છે લક્ષ્ય નક્કી કરવું, ગોલ. અહીંયા સ્ટેજ પર જેટલા બેસેલા છે ને એ બધા એમને એમ નથી બેઠા. એણે એના જીવનનો ગોલ નક્કી કર્યો હશે કે મારે આ બનવું છે. એમ વિદ્યાર્થીની સાથે સાથે જે બિઝનેસ કરવા માંગતા હોય, નાનો હોય કે મોટો હોય, તો એને પણ એક ટાર્ગેટ રાખવો પડે કે આ કરવું છે. કારણ કે આપણે એક કહેવત પણ છે ને કે નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. ભલે 98% ન આવે અથવા તો બિઝનેસ શરૂ કરો અને તરત જ એ જ વર્ષમાં સફળતા ન પણ મળે, પણ ટાર્ગેટ તો હંમેશા ઊંચો જ રાખવાનો. 98%નો ટાર્ગેટ રાખ્યો હશે, એ પ્રમાણે મહેનત કરી હશે ને તો તમને 94, 95, 96% અથવા તો પૂરેપૂરો પરિશ્રમ અને સાથે સાથે નસીબ, બે વસ્તુ જરૂરી છે ને, એ બંને હશે તો તમે ત્યાં પહોંચી પણ જશો. એટલે તો કહેવાય છે કે ભાઈ કોઈએ કામ કરવું, હવે સ્ત્રી હોય કે પુરુષ, કારણ કે આજના સમયમાં સ્ત્રીઓએ પણ કંઈ ઘરે બેસી રહેવું એવું નથી. હવે જ્યારે ચંદ્ર ઉપર પહોંચી જાય છે તો આપણે અહીંયા ધરતી ઉપરના કામ તો કરી જ શકીએ. તો સ્ત્રી હોય, પુરુષ હોય, ઘરે રહીને કામ કરતા હોય, બહારથી કામ કરતા હોય કે વિદ્યાર્થી હોય, એણે એના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ તો એમણે શું કરવું છે ને એનો ગોલ નક્કી કરવો. ત્યાર પછી એ ગોલ પર આગળ વધવા માટે પરિશ્રમ, કારણ કે મહેનત વગર કંઈ મળતું નથી. મહેનત વગર કશું મળવાનું નથી અને સફળતાનો કોઈ જ શોર્ટકટ નથી. બરાબર? કોઈને એવું થતું હોય કે સફળતા આમ જ મળી જશે તો એ વસ્તુ શક્ય નથી. આપણે 2 મિનિટ ઊભા થઈ જશું બધા.